જૂનાગઢને ગુલાબીમાંથી મુક્તિ મળ્યાને 77 વર્ષ થઈ ગયા છે, પણ લોકો સારા રસ્તાઓ અને સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ હેરાન થતા હોય, તેની માંગણી કરતા હોય તો કમનસીબી જૂનાગઢના લોકોની જ કહેવાય. હજી નગરસેવકો લોકોને મૂળભૂત કહેવાય તેવી સુવિધાઓ પણ નથી આપી શક્યા. સિટી કવરેજ ન્યૂઝલેટરમાં આ લખાયેલું કે રાજકારણીઓએ એક ઐતિહાસિક શહેરને મૃતઃપ્રાય અવસ્થામાં લઈ જઈ રહ્યા છે, અને પછી તમે કહો કે જય હો જૂનાગઢ, તો આ ગાઢથી મોટું કંઈ નથી. ચારે કોર ખરાબ રસ્તાઓ, રોડ રસ્તાઓ પર બેઠેલા વોટ બેંકના ઢોર, વોટ બેંકના દબાણ, ચારે કોર અવ્યવસ્થાના ખડકલા. લોકો કહેવા જાય તો કોને? સત્તાધીશોને લોકોના ક્રોધ અને પીડા કે ત્રાસનું ભાન હોય એવું દેખાતું જ નથી. 77 વર્ષમાં એક બાળક જન્મ લઈને પુખ્ત વયનો થઈને વૃદ્ધાવસ્થામાં પ્રયાણ કરતો હોય છે, પણ આ જૂનાગઢની કેવી કમનસીબી છે કે લોકોની મૂળભૂત સુવિધા ફક્ત ને ફક્ત સારા રોડ રસ્તાઓ અને સાફ સફાઈ. 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ અંગ્રેજો અને નવાબોની ચુંગાલમાંથી ભલે મુક્ત થયો અને ચૂંટાયેલા લોકોના ચુંગાલમાં ફસાઈ ગયા, જેણે જૂનાગઢને ફક્ત ને ફક્ત એટીએમ બનાવી દીધું અને લોકોની ઘોર ખોદાઈ ગઈ. કહેવાતા રોડ રસ્તાઓ બને તો ફક્ત 5-6 મહિના માટે, જાણે ડિસ્પોઝેબલ રોડ હોય. મેં વાંચ્યું અને નીચે રસ્તા જોયા તો મને એના ખબર પડી કે આ લોકો કેવો પ્રેમ કરે છે જુનાગઢને. એટલે મને થયું હું તમને રસ્તા બતાવું. આઈ ઓલ્સો લવ જુનાગઢ.